હું છેલ્લા 7-8 વર્ષથી અમારા ગામમાં થઈ રહેલા ભ્રષ્ટાચારની વિરોધમાં હું દરેક સરકારી કચેરીઓમાં મારી ફરિયાદ નોંધાવી રહ્યો છું. એમાં છેલ્લા વર્ષ 2015માં ફર્સ્ટ સંજયભાઈ ભીખુભાઈ પટેલ હતા. એમણે પોતાના નામે એક તળાવનો કોન્ટ્રાક્ટ લેવામાં આવેલો. 3 વર્ષ માટે એમને ઇજાર આપવામાં આવેલો. પ્લસ વર્ષ 2018માં 1 વર્ષ એ ડેપ્યુટી સરપંચ પોતે બન્યા પછી વધુ 1 વર્ષનો એ તળાવનો એણે એક્સટેન્શન લીધું છે. એટલે ટોટલી 4 વર્ષ એને તળાવ આપ્યું. આ તળાવ આશરે 9 વીઘાનું છે, જે પ્રતિ વીઘા 2.5 લાખ પ્રમાણે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો. એટલે ટોટલ એમ જોવા જાય તો 22.5 લાખ રૂપિયા એને ભરવાના થાય છે. તેમાંથી અત્યાર સુધીમાં ફક્ત એણે 2,50,000 જ ભરેલા છે. એટલે એમ જોવા જઈએ તો આશરે કમસે કમ હજુ 20 લાખ જેવા એને ભરવાના થાય છે. અમે આ બાબતે દરેક સરકારી ઓફિસોમાં રજૂઆત કરી, છતાં પણ અમને કોઈ જગ્યાએ પ્રતિસાદ ન મળતા અમારે ના છૂટકે છેલ્લે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ફરજ પડેલી છે. એ જ રીતે બીજા અન્ય એક ઠરાવ હતું, તેમાં તો સાહેબ એમણે ન તો કોઈ પંચાયતમાં ઠરાવ પડ્યો નથી, સામાન્ય સભામાં કે નથી કોઈ ગામ સભામાં, અને બારોબાર જ એ માટી કોન્ટ્રાક્ટરને કે અન્ય કોઈ લોકોને જે કોઈને જરૂર હોય તેને વેચી મારવામાં આવેલી છે. એ બાબતે પણ અમે નામદાર હાઈકોર્ટમાં રજૂઆત કરેલી છે. પ્લસ સાહેબ આવાસ યોજના, તો આવાસ યોજના બાબતે પણ મેં ફરિયાદ કરી છે એમના વિરુદ્ધમાં, ને એ ડાયરેક્ટ અમે ગાંધીનગર સુધી પણ આપી, કારણ કે અહીંયા લોકલ લેવલે કોઈ અમારે સાંભળતા ન હોય. અમારે ગાંધીનગર પોલીસ ડફનાળા બ્રાન્ચ છે, ત્યાં આપવાની ફરજ પડેલી છે. તેમાં અમે રજૂઆત કરી છે. સંજુભાઈ ભીખુભાઈ છે, એમના દાદીજી જે એક્સપાયર થઈ ગયેલા હાલ, તો એમના નામે, એમના ભાઈ છે મોટા પ્રકાશભાઈ, એમના નામે આવાસ હોય. તેમજ એને આજુબાજુમાં એવા ઘણા બધા લોકો છે, તેમના એક જ પરિવારના 2-3 વ્યક્તિઓના નામે એમને આવાસ મંજૂર કરવામાં આવે છે. અને આવાસ સાહેબ બનાવ્યા જ નથી અને પૈસાની ઉચાપત કરેલી છે. આવાસ જો બન્યા હોય તો ચાલો, એક ગરીબ કુટુંબના 3 હોય કે 2 હોય છે, એ આપણે અલગ મેટર આવે છે. પરંતુ આ તો આવાસ બનાવ્યા જ નથી અને પૈસાની ઉચાપત થઈ. એ તો આ તો 420ની ધોખાધડી હોય તેવું અમને તો લાગી રહ્યું છે. એમને પૈસા પાછા ભર્યા? એમણે, હા, એક સંજયભાઈ ભીખુભાઈ એવો રિપોર્ટ મળ્યો છે કે 30,000 રૂપિયા પાછા રિટર્ન જમા કરાવ્યા છે.